તમને ખબર છે, સમય આપણા માટે બહુ જ વધારે કિંમતી છે અને સમય જ શક્તિશાળી છે. આત્મવંદન માસ્ટર્સ, વેલકમ ટુ ડે 19 ચેપ્ટર 11 વિશ્વરૂપ દર્શન યોગ. આજનો આપણો વિષય છે સમય જ સૌથી શક્તિશાળી છે. આપણને જે સમય મળ્યો છે એ સમયને એકદમ બરાબરથી ઉપયોગ કરવાનો. શ્લોક: કાલોડસ્મી લોકક્ષ્ય કૃત તો આન સમાહકૃતમિહ પ્રવૃત્ત. હવે આપણે જોશું આ જ શ્લોકનો સરળ અર્થ શું છે. શ્રી કૃષ્ણ વિશ્વરૂપમાં કહે છે, હું એટલે કૃષ્ણ ભગવાન પોતે જ સમય છે, જગતનો નાશ કરનાર છે, બધાને આગળ ગપાવે છે અને અંત તરફ લઈ જાય છે. એ ધીરે ધીરે દરરોજ અંતના તરફ જઈએ છે. હવે આ જ વસ્તુ, આ જ શ્લોક આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે એ જોશું. સમયથી કોઈ જીતતું નથી. પાવર, પોઝિશન, બ્યુટી બધું જ સમય સાથે બદલાય છે. આપણે જોશું કોઈ ઇન્સાન પાસે બહુ સરસ પાવર છે કે સારી પોઝિશન છે, પણ એ પણ સમય સાથે બધું જ જશે. અને આજે આપણે બીજા તરફ જોશું કે કોઈ પાસે પાવર પણ નથી, પોઝિશન પણ નથી, પણ જેમ જેમ સમય જશે એમ એમ એને પોતાનો સમય આવશે કે એને એ બધી જ વસ્તુઓ મળશે. તો આજે જેવો તમારો સમય છે એને જીવી લે, બુરો હોય કે સારો. બધાના જીવનમાં આગળ બહુ જ સારો કે બુરો સમય પણ આવી શકે છે. અને આપણને આનાથી જ ગીતા શીખવે છે, સમયનો સદુપયોગ કરો, કારણ કે એ જ સાચો ગુરુ છે. આજનો ગીતા સંદેશ: સમયને સમજશો તો જ જીવનને સમજશો. અગર તમને તમારા સમયનું મહત્ત્વ ખબર છે તો તમને તમારા જીવનનું પણ મહત્ત્વ ખબર છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.